નમસ્કાર મિત્રો, ગુરુ પૂર્ણિમા આવી રહી છે તો દરેકને ગુરુ પૂર્ણિમાના જય ગુરુદેવ. મિત્રો, આજે હું તમારી સામે ગુરુ પૂર્ણિમાની એક એવી કથા લઈને આવી છું કે અત્યાર સુધી કોઈએ સાંભળી પણ નહીં હોય અને જોઈ પણ નહીં હોય. તો મિત્રો, આ વાર્તા છે આદિયોગીથી લઈને અત્યાર સુધીની, કે ગુરુ પૂર્ણિમાની શરૂઆત ક્યાંથી થાય છે, ગુરુ એટલે શું, આદિયોગીથી લઈને અત્યાર સુધીની વાર્તા. નમસ્કાર મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જે ગુરુને માનતા હોય, ગુરુને પૂજતા હોય અને ગુરુ પૂનમમાં માનતા હોય તો મિત્રો, સદગુરુ આપણને ગુરુ પૂર્ણિમાની કેટલીક કથાઓ અને હજારો વર્ષોથી શા માટે ઉજવણી કરે છે તેની વાર્તા કરતા જ હોય છે. પરંતુ મિત્રો, આજે હું તમને આદિયોગીથી લઈને અત્યાર સુધીની વાત કરવાની છું. આપણે દક્ષિણાયનના ગાળામાં પ્રવેશ કરી ચૂક્યા છીએ, જ્યારે સૂર્યના પૃથ્વી સાથેના સંબંધની રૂખ પલટાઈને ઉત્તર તરફથી દક્ષિણ ભાગ તરફ ગતિ કરે છે. માનવ શરીરની અંદર થતું પરિવર્તન એવું હોય છે કે આ સમય દરમિયાન શરીર સાધના માટે, લક્ષ્યો નક્કી કરવા માટે વધુ સુયોગ્ય બને છે. આ સમયે જ ખેડૂત જમીનને ખેડે છે. આ સમયે જ યોગી પૃથ્વીનો કોઈ ભાગ ખૂંદવાનું શરૂ કરે છે. અને હજારો વર્ષ પહેલાં આ જ સમયે આદિયોગીના ભવ્ય નેત્રો માનવી પર સ્થિર થયા હતા. તો મિત્રો, પ્રથમ ગુરુ પૂર્ણિમાની કથા કહેવા જઈ રહ્યું છું. આ વિડીયો તમે અંત સુધી જરૂર સાંભળજો. યોગિક સંસ્કૃતિમાં શિવને ભગવાન સ્વરૂપે નહીં, પ્રથમ યોગી તરીકે જોવામાં આવે છે. આશરે 15,000 વર્ષ પહેલાંની વાત છે. હિમાલયના ઉપરના ભાગમાં એક સિદ્ધ પુરુષ દેખાયા હતા. કોઈ જાણતું ન હતું કે તેઓ ક્યાંથી આવ્યા છે, તેમના પૂર્વજો કોણ છે, એટલે એમને આદિયોગી અથવા તો પ્રથમ યોગીના નામથી ઓળખાય છે. તેઓ જીવિત હોવાનું એકમાત્ર પ્રમાણ એ હતું કે પરમ આનંદના અશ્રુઓ તેમની આંખોમાંથી વહી રહ્યા હતા, બસ. આ સિવાય તેઓ શ્વાસ પણ નથી લઈ રહ્યા. લોકો કોઈ ચમત્કારની આશાએ તેમના તરફ જોઈ રહ્યા હતા, પણ તેમની આશા થગારી સાબિત થઈ અને લોકોની આશા પ્રમાણે કશું જ ન થયું. ભીડ વિખરાવા લાગી. તેમની સામે સમંત ફક્ત 7 લોકો જ ત્યાં રોકાયા. તેઓએ વિનંતી કરી કહ્યું કે કૃપા કરી તમે અમને સમજાવો, જ્ઞાન આપો, અમને શીખવો. દક્ષિણાયનની પ્રથમ પૂનમ એ ગુરુ પૂર્ણિમા છે. પ્રથમ ગુરુનો જન્મ થયો હતો તે દિવસ છે. આદિયોગીએ કહ્યું કે તમે તૈયાર થઈ જાઓ, તમારી જાતને મને સોંપવા. આ કહેતાની સાથે જ તમામ 7 લોકો પોતાની જાતને તૈયાર કરવા લાગ્યા. દિવસો મહિનામાં, મહિનાઓ વર્ષોમાં, વર્ષો દશકોમાં, આમ કરતાં કરતાં પૂરા 84 વર્ષ જેટલો સમય વીતી ગયો. એક દિવસ કંઈક અદ્ભુત ઘટ્યું. અનોખું પરિવર્તન થયું. દરેક યોગીએ થોડી ઘણી ગોઠવણ કરતો રહ્યો, કારણ કે તેમનું શરીર પણ બદલાતું રહ્યું. આ 7 લોકોએ ચમત્કારનો અનુભવ કર્યો. તેઓએ આ 84 વર્ષમાં શું બન્યું, શું ઘટ્યું તે વિશે સંપૂર્ણપણે ભૂલી ગયા અને તેઓ હજુ પણ તૈયારીઓમાં જ લાગ્યા છે. આદિયોગીએ ઝીણવટપૂર્વક તેમનું નિરીક્ષણ કર્યું અને જ્યારે આગામી પૂર્ણિમા આવી ત્યારે તેમણે ગુરુ બનવાનું નક્કી કર્યું. તે પૂનમ ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. ગુરુ પૂર્ણિમા એ પૂનમનો એ દિવસ છે જ્યારે પ્રથમ યોગીએ સ્વયંને આદિગુરુ, પ્રથમ ગુરુ સ્વરૂપે રૂપાંતરિત કર્યા. તેઓ દક્ષિણ દિશા તરફ ફર્યા. આથી જ તેઓ દક્ષિણામૂર્તિ તરીકે ઓળખાય છે. અને આ રીતે 7 શિષ્યોને યોગ વિદ્યાનું પ્રસારણ શરૂ થયું. આમ દક્ષિણાયનની પ્રથમ પૂનમ એ ગુરુ પૂર્ણિમા છે. પ્રથમ ગુરુનો જન્મ થયો હતો તે દિવસ છે. આદિયોગી પાસેથી જ્ઞાન મેળવ્યા બાદ 7 ઋષિઓએ સમગ્ર વિશ્વમાં
યોગ વિજ્ઞાનનો પ્રસાર કરવા માટે પ્રવાસ ખેડવાનું શરૂ કર્યું. તે પૈકીના એક ઋષિ અગસ્ત્ય મુનિએ ભારતીય ઉપખંડની દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. અગસ્ત્ય મુનિ, જેને અસાધારણ કહી શકાય તે પ્રકારનું જીવન જીવતા હતા. તેમણે એ ખાતરી કરી કે હિમાલયની દક્ષિણ તરફ આવેલા તમામ માનવ સમુદાયો આધ્યાત્મિક પ્રક્રિયામાંથી પસાર થાય. આમ તો આજે આપણે જે પણ સાંભળીએ છીએ, આપણે જેને ઈશાયોગ કહીએ છીએ, તે અગસ્ત્ય મુનિના કાર્યનું એક નાનું વિસ્તરણ છે. દક્ષિણ તરફ અગસ્ત્યના પ્રયાણે યોગીઓ તથા આધ્યાત્મિક સાધકોમાં ઋતુના આગમન અને વિદાય સાથે હિમાલયમાંથી દક્ષિણ તરફ અને પછી ત્યાંથી ફરી હિમાલય તરફ પ્રયાણ કરવાની પરંપરા દાખલ કરી. આ ક્રમ હજારો વર્ષોથી અવિરતપણે ચાલી રહ્યો હતો. ઉનાળા દરમિયાન તેઓ હિમાલયની ગુફાઓમાં રહે છે અને શિયાળો આવતા તેઓ દક્ષિણમાં આવે છે. તે પૈકીના ઘણા યોગીઓ અને સાધકો રામેશ્વર સુધીનો પ્રવાસ ખેડે છે, જે ભારતીય ઉપખંડનો દક્ષિણી છેડો છે. ત્યારબાદ તેઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને પગપાળા ફરી ઉત્તરે પરત ફરે છે. દક્ષિણનો પ્રવાસ ખેડવાની અને પછી ફરી હિમાલય પરત ફરવાની વાર્ષિક પરંપરા અગસ્ત્યના સમયથી જળવાઈ રહી છે. આજે યોગીઓ અને સાધકોની સંખ્યા જરૂર ઘટી ગઈ છે, પણ એક સમયે યોગીઓ હજારોની સંખ્યામાં પ્રવાસ ખેડતા હતા. તે સમયે જ્યારે તેઓ વ્યાપક સંખ્યામાં પ્રવાસ કરતા, ત્યારે ચોમાસાને કારણે આ મહિનો ઘણો જ પડકારજનક બની રહેતો. હવે આપણે એટલી મુશ્કેલીઓનો અનુભવ નથી કરવો પડતો, પણ ચોમાસું પરંપરાગત રીતે જ ઘણી આક્રમક પ્રક્રિયા કરે છે. ચોમાસા શબ્દ સાથે જ ગતિ અને આવેશ સંકળાયેલા છે. જ્યારે પ્રકૃતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે પગપાળા યાત્રા કપરી બની રહેતી હોય છે. સામાન્યપણે એવું નક્કી કરવામાં આવતું કે આ મહિના દરમિયાન તમામ લોકોએ જ્યાં મળે ત્યાં આશ્રય મેળવી લેવો. ઘણા સમય પછી ગૌતમ બુદ્ધે પણ તેમના સાધુઓને આ મહિનામાં જ્યારે મુસાફરી ખેડવી ઘણી કઠિન બને ત્યારે પ્રવાસમાંથી વિરામ લેવાનું સૂચન કર્યું. આ સમયે તેઓ એક જ સ્થળે રોકાણ કરતા હોવાથી આ મહિનામાં અવિરતપણે ગુરુનું સ્મરણ કરતા રહેવું જોઈએ. તો મિત્રો, ગુરુ પૂર્ણિમા ક્યાંથી શરૂ થઈ? અને આ તો 15,000 વર્ષો પહેલાંની વાત છે. આદિયોગી એ સૌથી પ્રથમ ગુરુ બન્યા હતા. જે દિવસે તે ગુરુ બન્યા તે જ ગુરુ પૂનમ. તો મિત્રો, આ વાત જો તમને વધારે પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અને હા, ગુરુ પૂનમના જય ગુરુદેવ. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. જય શ્રી કૃષ્ણ.